જય શ્રી કૃષ્ણ. જય ગૌ માતા. ઘરમાં ઘરકલેશ બહુ થાય છે. જ્યારે જ્યારે પણ આપણે વાત કરતા હોઈએ એ વાર્તાલાપ ક્યારે વાદ વિવાદમાં પરિવર્તિત થઈ જાય છે એની જાણ રહેતી નથી. ક્યારે પણ વાત કરતા હોઈએ અને એ વાર્તાલાપ મોટા વાદ વિવાદમાં પરિવર્તિત થઈ જાય, પરિણત થઈ જાય. કે આપણે કંઈ પણ વાત કરતા હોઈએ અને જ્યારે આપણે વાદ વિવાદ થઈ જાય, આપણો ક્લેશ પટી જાય, જ્યારે કલહ પૂરો થઈ જાય, ત્યારે આપણને વિચાર આવે કે આપણે જે વાદ વિવાદ કર્યો, આપણે જે કોઈ સાથે વાદ્યા, કોઈના પર બૂમાબૂમ કરી, એ શેના માટે કરી, એ કઈ વાત હતી અને કઈ વાત પર બૂમાબૂમ કરી, એ પણ યાદ રહેતું નથી. અને જ્યારે વાત કરીએ ત્યારે ખબર પડે કે આ તો ચમચી લેવા પર વાતમાં કલેશ થઈ ગયો. પહેલા કહે તું આપી દે ને પહેલા કહે તમે લઈ લો. એના પર પણ નાની નાની બાબતમાં ઘરમાં ઘર કલેશ થઈ જાય છે. ઘરમાં રોગ પ્રવેશી ગયો છે. કેટલું પણ ધન કમાવીને લાવીએ અને એ બધું ધન આપણે રોગ નષ્ટ કરવા માટે ખર્ચ કરી દઈએ છીએ. દવા લાવી, બધી રિપોર્ટ કરાવી, ડોક્ટર પાસે જવું, એ બધા પ્રકારના ખર્ચાઓ વધુમાં વધુ રોગ નષ્ટ કરવા માટે થઈ રહ્યા છે. ઘરમાં વિચાર આવે કે આ તો વાસ્તુ દોષ તો નહીં હોય ને, આ ભૂમિનો દોષ તો નહીં હોય ને. એવા કેટલાય પ્રકારના મનમાં વિચાર આવે કે આ તો આપણે જે ભૂમિ પર રહીએ છીએ, જે ધરતી પર રહીએ છીએ, એ ભૂમિ પર તો અપવિત્રતા નહીં હોય ને. તો એ વાસ્તુ દોષને દૂર કરવા માટે ઘરમાં નાના મોટા કજિયા થતા હોય, નાના મોટા કલહ થતા હોય, એને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ? શાસ્ત્રોમાં તો બહુ સુંદર ક્રમ બતાવ્યો છે, જે ગૌમાતામાં જ એક એવી સામર્થ્યતા છે કે આપણા દરેક પ્રકારના ઘર કલહને દૂર કરી શકે છે. કલહ કંકાશ થતા હોય, વાદ વિવાદ થતા હોય, બૂમાબૂમ થતી હોય, નાની મોટી વાતમાં મોટા વાદ વિવાદ પરિણત થઈ જતા હોય, ઘરમાં રોગ પ્રવેશી ગયો હોય, વાસ્તુ દોષ હોય, ભૂમિ દોષ હોય, એ દરેક પ્રકારના દોષોનું નિવારણ કરી શકે છે ગૌમાતા. એવી દરેક પ્રકારની સામર્થ્યતા કેવલ અને કેવલ ગૌમાતામાં છે. ગૌમાતાના શરણે જાઓ અને દરેક પ્રકારના દોષને નષ્ટ કરો. અને એક સ્ત્રી મનમાં સદૈવ એવું ઈચ્છતી રહે છે કે મારા ઘરમાં જે કરકલેહ થાય છે, કંકાશ થાય છે, નાની મોટી વાતમાં વાદ વિવાદ થઈ રહ્યો છે, એ દૂર થાય. એક સ્ત્રી ઘરને જ્યારે સમેટીને બેસે છે ત્યારે એના મનમાં સતત એવા વિચારો ચાલ્યા કરે છે કે એ ઘરની શાંતિ ઈચ્છે છે, કે ઘરમાં શાંતિ પ્રદાન કરે પ્રભુ, એવી કોઈ કૃપા કરો. એ સદૈવ પ્રભુને એવી પ્રાર્થના કરતી રહે છે. તો અગર એ ઘરની સ્ત્રી, ઘરની લક્ષ્મી અગર આ શુભ કાર્ય કરે, શુભ ક્રમ કરે, તો ઘરમાં આ બધા દોષો નષ્ટ થઈ શકે છે. ઘરમાં નકારાત્મકતા પ્રવેશી હોય એ પણ નષ્ટ થઈ શકે છે. ક્રમ કંઈક આ પ્રકારે છે કે ગૌમાતાનું ગોબર અને ગૌમૂત્ર લેવાનું છે. એ બંનેને મિશ્રિત કરી અને તેમાં એક ચપટી હળદર પધરાવવાની છે. અને જ્યારે આ બધું મિશ્રિત કરતા હોઈએ, જ્યારે આ ક્રમની શરૂઆત કરીએ, ત્યારથી જ મનમાં ગૌમાતાના બીજ મંત્રનો જાપ કરવાનો છે. ઓમ શ્રી ગૌ નમઃ, ઓમ શ્રી ગૌ નમઃ, ઓમ શ્રી ગૌ નમઃ. આ બીજ મંત્રનો જાપ કરતા કરતા બધી સામગ્રીઓ એકત્રિત કરવાની છે, મિશ્રિત કરવાની છે. અને ત્યારબાદ ગોબર, ગૌમૂત્ર અને હળદર મિશ્રિત કરી અને ત્યારબાદ ઘરના આંગણે જ્યારે આપણે ઉંબરો પૂજીએ ને, જ્યારે પ્રાતઃકાળ સ્ત્રીઓ ઉંબરો પૂજે છે, અત્યારે તો પૂજે છે કે નહીં એ જ્ઞાત નથી, પણ પ્રાચીન સમયમાં તો સવારમાં જ પ્રાતઃકાળમાં સ્નાનાદિથી પરવારી અને સ્ત્રીઓ સૌ પ્રથમ ગોમયથી ઉંબરો પૂજતી હતી. રસોઈ ઘરમાં ગોમયનું લેપન કરતી હતી. યજ્ઞશાળાઓમાં ગોમયનું લેપન થતું હતું. તો સ્ત્રીઓએ આ મિશ્રણ જે આપણે તૈયાર કર્યું છે સામગ્રીઓનું, એ લઈ અને ઘરના ઉંબરે બંને બાજુ સાથિયા કરવાના છે, સ્વસ્તિક કરવાના છે અને ત્યારબાદ શુભ અને લાભ લખવાનું છે. આ જેટલો આપણે કર્મ કરતા હોય એ દરમિયાન આપણા મનમાં સતત ગૌમાતાના બીજ મંત્રનો જાપ ચાલવો જોઈએ. અને ત્યારબાદ નિત્ય આ ઉંબરા પૂજતી વખતે મનમાં એવી પ્રાર્થના કરવી કે હે પ્રભુ, હે ગૌમાતા. ગૌમાતાને પણ પ્રાર્થના કરવી, કેમ કે આપણે ગૌમાતાના જ સામગ્રીઓનો ઉપયોગ કરી આપણા ઘરનો ઘર કલેશ મિટાવવાના છીએ. આપણા ઘરમાં જે નકારાત્મકતા પ્રવેશી છે એને નષ્ટ કરવાના છીએ. આપણા ઘરમાં વાસ્તુ દોષ હોય, ભૂમિ દોષ હોય, એને નષ્ટ કરવાના છીએ. રોગ પ્રવેશ્યો હોય એને દૂર કરવાના છીએ. તો ગૌમાતાને તો પ્રાર્થના કરવી આવશ્યક છે. ગૌમાતાને આપણા ઈષ્ટદેવ, ઈષ્ટદેવી
જેને પણ આપણે માનતા હોય એમને પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ, હે ગૌ માતા, મારા ઘરમાં આજે ઘર કલેહ પ્રવેશી ગયો છે, કંકાશ થઈ રહ્યો છે, જે મારા બાળકો ક્યારેક અપમાન કરી દે છે, ક્યારેક બૂમાબૂમ કરી દે છે, ઘણી વાર અમારાથી પણ કંઈ ને કંઈ બોલાઈ જાય છે, નાની નાની બાબતમાં વાદ વિવાદ થઈ જાય છે, તો ઘર કલેહ દૂર થાય, વાસ્તુ દોષ હોય તો એ નષ્ટ થાય, અને રોગ પ્રવેશી ગયો છે એ પણ નષ્ટ થાય, અને નકારાત્મકતા જે પ્રવેશી હોય એ દૂર થાય, અને અમને શાંતિ પ્રદાન કરો, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવો, એવી પ્રાર્થના કરી નિત્ય આક્રમ કરવાનું છે. હવે 41 દિવસ સુધી તો નિત્ય આક્રમ કરવાનું જ છે. દરમિયાન જ્યારે વચ્ચે 5-6 દિવસ આપણે ન કરી શકીએ આક્રમ, ત્યારે આપણે નહીં કરવાનું, ત્યારથી એ દિવસો શરૂ કરી દેવાનું, અને ત્યારથી આ ક્રમ કરવાનું છે. ને મનમાં આપણને એક અનુભવ થશે કે આપણે જે ક્રમ કરી રહ્યા છીએ એનો ખરેખર ઘરમાં પ્રભાવ પડી રહ્યો છે. એ સ્ત્રીને જ અનુભવ થશે, જે આ કાર્ય કરશે એને જ અનુભવ થશે. અને જો એવું લાગે કે આનાથી પ્રભાવ પડી રહ્યો છે, ગૌમાતા કૃપા કરી રહ્યા છે, તો આ ક્રમ રોજ પણ કરી શકો છો, નિત્ય સદૈવ કરી શકો છો. અને જો આપ 41 દિવસ કરવા ઈચ્છો, 1 મહિનો કરવા ઈચ્છો, જેટલા પણ દિવસ કરવા ઈચ્છો ત્યારે કરી શકો છો. બસ આપને શાંતિ પ્રદાન થવી જોઈએ, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થવી જોઈએ. તો નિત્ય આક્રમ કરી ઘરમાંથી ઘર કલેહ દૂર થાય, વાસ્તુ દોષ દૂર થાય, એ બધા દોષો નષ્ટ કરવા માટે આક્રમ કરવાનો છે. ગૌમાતા અવશ્ય કૃપા કરશે, ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. ગૌમાતાની સેવા કરતા રહો, ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.